સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને શ્રી મણિભાઈ વિરાણી અને શ્રીમતી નવલબેન વિરાણી સાયન્સ કોલેજ આ બંને સંસ્થાઓ વચ્ચે ગઈકાલે MOU કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે વાત કરતા વિરાણી સાયન્સ કોલેજના કાર્તિક લાડવા કહે છે કે આજના સમયની પહેલી માંગ છે કે લોકો માનસિક રીતે સ્વસ્થ રહે। મનોવિજ્ઞાન ભવન સાથે આ કરારથી અમારી કોલેજના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થશે। આ MOU 3 વર્ષ પૂરતા નહીં પણ આગળ પણ ચાલશે, જેમાં સુધારો વધારો કરી શકશે। માળખાગત અને વ્યવસાયિક કાઉન્સેલિંગ સેવાઓની જરૂરિયાતને ઓળખીને બંને સંસ્થાઓ સહયોગથી પહેલ દ્વારા માનસિક સુખાકારી, ભાવનાત્મક સ્થિતિસ્થાપક અને શૈક્ષણિક સફળતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે। આ MOU વિદ્યાર્થી કેન્દ્રિત સમર્થન માટે સહિયારી પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરે છે। MOUના મુખ્ય હેતુ છે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવું, વ્યક્તિગત અને જૂથ કાઉન્સેલિંગ દ્વારા સહયોગ પૂરી પાડવી, ફેકલ્ટી અને સંસ્થાકીય સહયોગને પ્રોત્સાહન આપવું, વિદ્યાર્થીઓને ભાવનાત્મક અને માનસિક તાણ અને નિયંત્રિત કરવામાં મદદ કરવી જેથી શૈક્ષણિક કામગીરીમાં સુધારો થઈ શકે। માનસિક સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમયસર સમર્થન આપવું સંપૂર્ણ માહિતી MOU દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્કાર, ડોક્ટર મીરા જેપાલ, અધ્યાપક મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ। આપણે જોઈએ છીએ કે રોજબરોજ એવી બધી ઘટનાઓ બની રહી છે કે જે આપણા માટે લાલબત્તી સમાન કિસ્સો છે। જે તાજેતરમાં જ બનેલો કિસ્સો છે, અમરેલીમાં બનેલો કિસ્સો કે વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં બ્લેડ વડે છલકા પાડ્યા। તો હવે આવી ઘટનાઓ સમાજમાં અવારનવાર બનતી રહે છે અને ના બને એના માટે મનોવિજ્ઞાન ભવન એક પહેલ કરી છે અને જે અંતર્ગત શાળા તથા કોલેજો સાથે એક MOU કરવામાં આવેલું છે અને આ MOUનું શ્રી ગણેશ આપણે કરીએ છીએ વિરાણી સાયન્સ કોલેજના ડોક્ટર કાર્તિક લાડવા સાથે, જેઓએ આજ રોજ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોશણ સાથે MOU કર્યા છે અને MOU દ્વારા આપણે જોશું કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે તો તેનો આપણે જડમૂળથી ઈલાજ કરી અને જે સમસ્યાઓ આવી છે જેનો પ્રાથમિક લેવલથી જો ઉપયોગ થશે, એનું નિવારણ થશે તો આગળ જતા એ સમસ્યાઓ મોટું રૂપ નહીં લે અને આપણને આ MOUના ઘણા બધા ફાયદાઓ જોવા મળશે આગળ જતા।